ખેડા જિલ્લાના રઠુ ગામના ઈશ્વરદાન બારોટ સામે સામાજિક વૈમનસ્ય અને અશિષ્ટ ભાષાનો ઉપયોગ કરી સમાજની માનહાનિ અને જાતિ બાબતે ઓડિયો ક્લિપ વાયરલ કરેલ જેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબત મેહુલ કુમાર બળદેવભાઈ શર્મા રહેવાનું માતર આજે આવેદનપત્ર એટલા માટે આપીએ છીએ કે જે વિશ્વ હિન્દુ પરિષદમાં જિલ્લા મંત્રી તરીકે જે ફરજ નિભાવે છે ઈશ્વરદાન બારોટ, તેણે અમારા સમાજ હિન્દુ સમાજના 4 જે મેઇન પાયા કહેવાય ભરવાડ, રબારી, વાળંદ, દેવી પૂજક, આ 4 સમાજ દેવી માતાઓને માનનારા, ધર્મના માનનારા સમાજ છે. આવા સમાજ વિશે એટલું ખરાબ બોલ્યા છે કે 4 સમાજોની લાગણી દુભાઈ છે. હવે એ જે લાગણી દુભાઈ છે એનાથી 4 સમાજ રોષે ભરાયા છે. જો આની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આનાથી મોટું આંદોલન કરવામાં આવશે. બસ આ જ માગણી લઈને અમે આવીએ છીએ કે અમને ન્યાય આપો અને આ માણસ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય. તમારી માગણી નહીં તો શું કરશો? અમારી માગણી પૂરી નહીં થાય તો આનાથી મોટું આંદોલન કરીશું. અમે છેક ગૃહમંત્રી સુધી અમારો અવાજ પહોંચે તેવી અમે રજૂઆત કરીશું, છેક સુધી આંદોલન કરીશું. રબારી ખેડા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું શું કહેશો? આજે ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી ઈશ્વરદાન બારોટ, જેઓ વીએચપીના કાર્યકર્તા હોય અને હિન્દુ ધર્મનું સંરક્ષણનું અને જેનું કામ જેઓના ખભે છે, તેઓએ હિન્દુ ધર્મમાં માનનારા સમાજ, જેમાં રબારી સમાજ, ભરવાડ સમાજ, દેવી પૂજક સમાજ અને વાળંદ સમાજ, તેઓના સમાજ પ્રત્યે હીન શબ્દોમાં, અશિષ્ટ ભાષામાં, અભદ્ર ભાષામાં તેઓએ એક વિડીયો ક્લિપ વાયરલ કરેલ છે. અને આ વિડીયો ક્લિપ વાયરલ કરી અને કોમી વૈમનસ્ય ઊભું થાય અને દરેક સમાજની અંદર એકબીજાના પ્રત્યેની લાગણી દુભાય અને તેઓની માનહાનિ થાય તેવા તેઓએ શબ્દોનો પ્રયોગ કરેલ છે. જેથી એ શબ્દોને, એમણે જે કરેલી ટિપ્પણીને અમે રબારી સમાજ, ભરવાડ સમાજ અને અન્ય સમાજ જે છે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને આવા વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ અમે આજે દરેક સમાજ એકત્રિત થઈ અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થાય તે બાબતે આવેદનપત્ર રજૂ કરવા માટે આવેલા છે.